સુરત કલેક્ટરની માંગરોળ તાલુકાના મહુવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું. જણાવ્યું હતું કે ગામમાં આવેલ 10 એકરના તળાવમાં 10 વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને 50 થી 60 ફૂટ ઊંડું તળાવ થયું છે. જોકે હજુ પણ સરપંચ સહિતની ટોળકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય, જેથી તળાવની ચારે બાજુની જમીન પર ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ 21નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરી હતી. મારું નામ મહેન વસાવા છે અને ટ્રાઇબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો હું વાઇસ પ્રેસિડન્ટ છું. આજે સુરત કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. વિષય એનો છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવમાં છેલ્લા 3-4 મહિનાથી જે બારે માસ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે તો એ પાણીને મોટી મોટરો દ્વારા ખાડીમાં નિકાલ કરીને એને વેસ્ટ કરીને સરકારશ્રીને અને ગામવાળાને કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે. તો સરપંચશ્રી અને એના સભ્ય દ્વારા જે આનો આશય એ છે કે ફરીથી તળાવને ખાલી કરી અને આનું માટી ખનન કરી શકે. ઓલરેડી 50 થી 60 ફૂટ જેટલું માટી ખનન થઈ ગયું છે, એટલે એમાં કોઈ પરમિશન મળવાની કોઈ શક્યતા નથી. છતાં પણ એમનું જે આશય છે કે આ માટી ખનન કરી શકીએ એના માટે એમણે 90% તળાવ ખાલી કરી દીધું છે. તેથી મારી સાથે આજુબાજુના જે તળાવના કિનારાના ખેતરો આદિવાસીઓના જ ખેતરો છે, તો એ લોકો મારી સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જો હવે આ માટી ખનન ચાલુ થશે તો ચોમાસામાં અમારી જમીન સંપૂર્ણ ધોવાણ થઈ જશે અને જો અમારી જમીન સંપૂર્ણ થઈ જશે તો અમારું જે પાક છે એને નુકસાન થશે અને જો અમારે પાકને નુકસાન થશે તો અમારે ઘરે ભૂખા મરવાના વારા આવશે. તો આવી ઘટના નહીં બને એના માટે આજે ખેડૂતો સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તળાવની આજુબાજુ જે ખેતરો છે એમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને મેઇન લાખો રૂપિયાનું નુકસાન એ કદાચ એકવાર થશે, પરંતુ ધોવાણ થઈ જશે તો એમની જે જમીનો છે એ જ પાણીમાં ખાડીમાં એની જે માટી છે ચાલી જશે અને જે તળાવને ઊંડું કરવામાં આવ્યું છે તે તળાવ બી નું પુરાણ થવા લાગશે. એટલે સરકારશ્રીની જે યોજનાઓ છે એમાં બી અસર થશે. એટલે સરકારને બી નુકસાન છે, ગામ લોકોને બી નુકસાન છે અને એમાંથી જે સિંચાઈનું પાણી તરીકે ખેડૂતો ઉપયોગ કરે છે એને બી નુકસાન છે. ત્યાંના જે સરપંચશ્રી છે એને અમે ગામના સભ્યોએ તો રૂબરૂ પંચાયતમાં જઈને રજૂઆત કરી છે. મેં પોતે પણ એમને ટેલિફોનિક રજૂઆત કરી. પછી ત્યાંના જે મામલતદારશ્રી છે એમને પણ અમે ટેલિફોનિક રજૂઆત કરી. એના પછી ત્યાંના ટીડીઓ છે એને પણ અમે ટેલિફોનિક રજૂઆત કરી અને સુરત જિલ્લાના ખાન ખરીદના અધિકારી ખામલા સાહેબ છે એમને પણ અમે ટેલિફોનિક રજૂઆત કરી, પરંતુ છેલ્લા 1 મહિનાથી કોઈ નિરાકરણ નહીં આવ્યું. એટલે અમે ખેડૂતો સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છે. ભૂમાફિયા છે તે એને જે ભારત દેશના બંધારણ પ્રમાણે જે પાણીનું બગાડ એને બાબા સાહેબ આંબેડકરે જળ પાણીને સંપત્તિ જાહેર કરી છે. એટલે જે પાણી આપણી સંપત્તિ છે, તો એ સંપત્તિને બચાવવા માટે ભારત દેશના દરેક માણસોનું જન્મસિદ્ધ અધિકાર છે કે પાણીને આપણે બચાવીએ. એટલે કે જો આ પાણીનો બગાડ કરતા હોય અને તો એના માટે જે ભારત દેશની જે સૌથી મોટામાં મોટી કલમો લાગે તો એવું અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરશું. જેડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા, સુરત.